પહેલું તો રીઝન એ હતું કે એક તો મને છે ને રેસ્ટોરન્ટમાં આવવા માટેનું મને એક તો પર્સનલ શોખ હતો અને બીજું કે રાજકોટ એટલે મેં ચૂઝ કર્યું હતું કે પેલું આપણું હોમટાઉન છે એટલે મારી શરૂઆત અહીંથી જ કરું તો વધારે સારું રહે અને આ કન્સેપ્ટ છે ને એ મેં નેચર સાથે કનેક્ટ રહીએ ને માણસો એને ધ્યાનમાં રાખીને આ કન્સેપ્ટને મેં આઉટપુટ મેં આપેલું છે. પ્યોર હાઇજેનિક છે. હાઇજેનિક શબ્દ યુઝ કરી તો આપણે જોઈએ કે ભાઈ જનરલ મારું વોટર સપ્લાય છે જે કસ્ટમરને અમે આપી છીએ વોટર એ કેંગેન આલ્કલાઇન વોટર અમે આપી છીએ એ ફ્રી ઓફ કોસ્ટ. બધું મારું વેજીટેબલ જે કિચનના જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધું કેંગેન વોટરથી જ અમે ક્લીન કરીએ છીએ. 0 પ્લાસ્ટિક. મારી પ્રિમાઇસીસમાં અમે પ્લાસ્ટિકનો યુઝ નથી કરતા અને 100% પ્રિમાઇસીસ મારી છે ને નેચર સાથે કનેક્ટેડ છે. ઇવન તમે ઇન્ડોરમાં પણ બેસો કે આઉટડોરમાં બેસો તમારી સાથે નેચર તો સાથે જ રહેશે ને એની એક મજા અલગ છે. ટી વિલા છે ને એક મુંબઈ બેઝ ફ્રેન્ચાઇઝી છે. એમાં ફૂડ આપણે જનરલી ગણીએ તો ઇન્ટરનેશનલ ફૂડ બધું છે જેમાં કોન્ટિનેન્ટલ, ઇટાલિયન, લેબેનીઝ એ ટાઈપના ઘણા ઓપ્શન છે અને ટી વિલાની સ્પેશિયાલિટી જો આપણે કહીએ તો એમની ટી એટલે કે ચા છે. મોર દેન 100 ચા છે અને મોર દેન 60 કોફી છે. લોકોનો રિસ્પોન્સ બહુ જ સરસ છે. એક તો રાજકોટમાં આવું નજરાણું પહેલી વખત બધા જોવે છે કે રાજકોટમાં આવું પણ થઈ શકે એ માણસો અહીંયા આવી અને ફીલ કરે છે અને મને પર્સનલી મળી અને થેન્ક્સ કહે છે કે તમે રાજકોટને આવું સરસ રેસ્ટોરન્ટ આપ્યું અને આવું સરસ નેચરલ જે વસ્તુ જ્યારે અત્યારે સિટીમાં પણ અભાવ છે. આપણે જોઈએ છીએ કે સિટીમાં કોન્ક્રીટના જંગલ ઊભા છે જ્યાં નેચર ઓલવેઝ બધું નીકળતું જાય છે. એની સાથે મેં અહીંયા આઉટસાઇડમાં મેં તમને એટલું બધું નેચરલ તમે જુઓ મારું એમ્બિયન્સ એમાં 100% મેં એ જ ધ્યાન રાખ્યું છે કે પબ્લિક કે આપણે નેચર સાથે જેટલા મેક્સિમમ કનેક્ટેડ રહીએ ને તો એની માટે મેં આ ટી વિલાનું રેસ્ટોરન્ટ બનાવવામાં પૂરો મહેનત કરેલી છે. એમ્બિયન્સ આપણે જોઈએ ને તો ઘણો ભાગ ભજવે મેન્ટલી અને ફિઝિકલી. ફૂડ છે ને એ એક મીડિયેટર છે. એટલે ચાલો આપણે ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ને ત્યારે ફૂડ એક મીડિયેટર છે પણ આપણા કન્વર્ઝેશન છે ને જે હેલ્ધી કન્વર્ઝેશન થતા હોય છે ને ઓન ટેબલ એ એમ્બિયન્સ પ્રોપર સારું હોય ને તો હેલ્ધી માઇન્ડ થોટ્સ અને ફિઝિકલ આપણા જે કહેવાય ને કે વાઇબ્સ એ સારા આવે. સ્પેશિયાલિટી ઓફ ટી વિલા. મારા વેફેલ્સ એ સ્પેશિયાલિટી છે. મારી ટી એટલે મોર દેન 100 ટી છે જેમાં બ્લેક, હર્બલ, ફ્લાવર્સ, લોટ્સ ઓફ એની અધર્સ ઓપ્શન છે તમારી પાસે. એટલે એ બધી એની સિગ્નેચર આઇટમ છે. જેમ મેં ટી વિલાનો કન્સેપ્ટ નવો આપ્યો છે ને એવી જ રીતે હું 31st કન્સેપ્ટ નવો લઈને આવું છું જે રાજકોટ સિટીમાં ફર્સ્ટ ટાઈમ હશે. જે એક્સક્લુઝિવ કહેવાય શકાય આપણે એ ટાઈપનો કન્સેપ્ટ છે જ્યાં એકચ્યુઅલી તમે મુંબઈ, દિલ્હી એવા મેટ્રો સિટીમાં તમને આ કન્સેપ્ટ જોવા મળે છે. બેઝિકલી આપણી પાસે 2 કેટેગરી છે, સિટિંગ એન્ડ નોન સિટિંગ. એમાં આપણે ફર્સ્ટ ટાઈમ એવું લોન્ચ કરી છે લેઝર શો છે, ડિજિટલ ફ્લોર, LED ફ્લોર ફર્સ્ટ ટાઈમ ઇન રાજકોટ આવે છે કે તમારો પર્સનલ પણ ડિજિટલ ફ્લોર હશે ડાન્સ ફ્લોર અને જનરલ પણ ફ્લોર હશે. સિટિંગમાં અમે ઓપ્શન આપી છીએ કે તમારું ફૂડ એટલે મોર દેન 30 આઇટમ તમારું ટેબલ ઉપર જ સર્વિંગ આવે ટિલ 12 o'clock રાઉન્ડ ધ ક્લોક તમારું ફૂડ સર્વિસ ત્યાં સિટિંગના એરિયામાં આવશે. અને નોન સિટિંગ છે જે તમારા ડાન્સ ફ્લોર ઉપર તમે નોન સિટિંગમાં એન્જોય કરી શકો છો. ફૂડમાં મારી પાસે મેં બેવરેજીસથી લઈને ડેઝર્ટ સુધીના મારી પાસે ઓપ્શન છે અને ઘણું મોટું મેનુ છે એટલે હું તમને ઇન્ડિવિજ્યુઅલ તો નહીં કહી શકું. અને સેલિબ્રિટીમાં મારી પાસે એવી ખાસ સેલિબ્રિટીમાં તો બહુ એમ ના કહી શકાય કે બહુ મોટું નામ છે પણ ઇન્ડિયન આઇડલના સિંગર આવે છે, ડીજે આવે છે, ફોરેનર કાર્નિવલ ડાન્સર્સ આવે છે ને સ્પેશિયાલિટી મારી જે છે આ 31st ઇવેન્ટમાં એ ડિજિટલ ફ્લોર જે ડાન્સ ફ્લોર છે મારી પૂરી પ્રિમાઇસીસમાં ડિજિટલ ફ્લોર આખો લાગી જશે અને લેઝર શો છે ને ક્રેકર શો છે. મેહુલભાઈ, વોટ નેક્સ્ટ? નેક્સ્ટ મારું છે હજી નેચર સાથે વધારે કનેક્ટ રહીએ ને એ હજી હું એમાં વિચારું છું ડીપ કે માણસો કેવી રીતે નેચર સાથે વધારે કનેક્ટ રહીએ. એટલે એની સાથે મારે શું દેવું, હાઇજીન ફૂડ કયું દેવું એના માટેનું અત્યારે અમે તૈયારી કરી રહ્યા છીએ. રાજકોટ સિટીના બધા નાગરિકોને મારી એ જ અપીલ છે કે આ 31st આયોજન જે મેં એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેલું છે જે રાજકોટમાં અત્યારે અશક્ય કહી શકો તમે એ વસ્તુનો કન્સેપ્ટ હું અત્યારે લઈને આવું છું. તો તમને બધાને જો ઇન્ટરેસ્ટ લાગે અને તમને લાગે કે ના આ ખરેખર એક્સક્લુઝિવ જ છે તો તમે આવો, પધારો, તમારા પાસીસના બુકિંગ કરો